નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નીલમ રાઠોડ વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ શિક્ષક દ્વારા તમને જે ક્લાસમાં રમાડવામાં આવે એવી એક રમત જોઈ ગયા અને ત્યાર પછીનો ભાગ છે સ્પીકિંગ એટલે કે બોલવું। રીડ ધ ડાયલોગ્સ, મેક પેર્સ એન્ડ એનેક્ટ ધેમ એટલે કે રોલ પ્લે। તો કે રીડ ધ ડાયલોગ્સ, તમારે આખો જે તમને સંવાદ આપેલો છે સંવાદ વાંચવાનો છે। મેક પેર્સ એટલે કે જોડી બનાવવાની છે અને ત્યારબાદ અભિનય તરીકે રજૂ કરવાનું છે ક્લાસમાં। ટીચર સેઇઝ, આજે તમને 2 ટપકા આપેલા હોય ને એને સેઇઝ વંચાય એટલે કે ગુજરાતીમાં કહે છે। ટીચર સેઇઝ વોટ ઇઝ ધ કુલેસ્ટ લેટર ઇન ધ આલ્ફાબેટ। ફરીવાર, ટીચર સેઇઝ વોટ ઇઝ ધ કુલેસ્ટ લેટર ઇન ધ આલ્ફાબેટ। વોટ એટલે કે શું અથવા કયો, ઇઝ ધ કુલેસ્ટ લેટર એટલે કે કયો ઠંડો અક્ષર છે આલ્ફાબેટમાં, મૂળાક્ષરોમાં ઠંડો અક્ષર કયો છે। સ્ટુડન્ટ સેઇઝ બી, વિદ્યાર્થીએ કહ્યું બી। ટીચર સેઇઝ વાય, ટીચરે કીધું શા માટે બી છે। સ્ટુડન્ટ સેઇઝ ઇટ કમ્સ બિટવીન એ એન્ડ સી, કારણ કે એસી ની વચ્ચે આવે છે। હવે એસી આપણને ઠંડી આપે તો આપણને ખબર છે કે એ બી સી ડી, તો આ જે એ બી અને સી છે તો એ અને સી ની વચ્ચે બી આવે છે એટલે વિદ્યાર્થીએ એમ કીધું કે બી છે એ ઠંડો લેટર છે, ઠંડો મૂળાક્ષર છે। કેમ? કારણ કે એસી ની વચ્ચે આવે છે। આગળ જોઈએ, આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમે તમારા શિક્ષક સાથે, એક વિદ્યાર્થી અને સામે શિક્ષક બંને સંવાદ કરી શકે છે, અથવા તો તમારું કોઈ મિત્ર હોય એ પણ ટીચર બની શકે અને તમે સ્ટુડન્ટ બનીને બંને સંવાદ કરી શકે છે। ત્યારબાદ બીજો ડાયલોગ છે, ટીચર સેઝ કેન યુ નેમ 3 days વિધાઉટ યુઝિંગ મંડે, ટ્યુઝડે, વેનસડે, થર્સડે, ફ્રાઈડે, સેટરડે ઓર સન્ડે। તો ટીચરે શું કીધું? કેન યુ નેમ 3 days વિધાઉટ યુઝિંગ, વિધાઉટ યુઝિંગ એટલે એના ઉપયોગ વગર, કોના કોના? તો કે મંડે, ટ્યુઝડે, વેનસડે સોમવાર, મંગળવાર, બુધવાર, થર્સડે, ફ્રાઈડે, સેટરડે, ગુરુવાર, શુક્રવાર, શનિવાર ઓર સન્ડે અથવા તો રવિવાર। તમારે આ એકયનો ઉપયોગ નથી કરવાનો। 7 દિવસ છે, આ 7 દિવસમાંથી એકય દિવસનો ઉપયોગ નથી કરવાનો, પણ તમારે 3 દિવસના નામ આપવાના છે। એટલે વિદ્યાર્થીએ કયા કીધા? તો કે યસ્ટરડે, સ્ટુડન્ટ સેઇઝ યસ્ટરડે, ટુડે એન્ડ બર્થડે। જો બધામાં છેલ્લે ડે જ આવે છે। યસ્ટરડે એટલે ગઈકાલે, ટુડે એટલે આજે એન્ડ બર્થડે એટલે કે આપણો જન્મદિવસ। ત્યારબાદ આગળ જોઈએ, ટીચર સેઇઝ વિચ સિટી ઇઝ ધ મોસ્ટ ડેન્જરસ સિટી। એટલે ડેન્જરસ એટલે ભયાનક અથવા તો ખતરાવાળી। તો કે કઈ સિટી છે? ટીચર સેઇઝ વિચ એટલે કઈ સિટી છે જે ખતરનાક હોય, ભયજનક હોય? તો સ્ટુડન્ટ સેઇઝ ઇલેક્ટ્રિસિટી, જો જેલે સિટી આવે છે એટલે આ એક સંવાદ જે છે, આ ડાયલોગ છે રમૂજ પેદા કરે છે। સિટી એટલે વીજળી, તો વીજળી છે એ સૌથી ભયાનક સિટી છે। ત્યારબાદ ચોથો ડાયલોગ, ટીચર સેઇઝ વાય ડીડ ધ સ્ટુડન્ટ બ્રિંગ અ લેડર ટુ ક્લાસ। બ્રિંગ એટલે લાવવું અને લેડર એટલે સીડી। વાય એટલે શા માટે? તો કે ટીચર સેઇઝ વાય ડીડ ધ સ્ટુડન્ટ બ્રિંગ અ લેડર ટુ ક્લાસ એટલે કે વિદ્યાર્થી શા માટે સીડીને ક્લાસમાં લાવ્યો? સ્ટુડન્ટ સેઇઝ બીકોઝ હી વોન્ટેડ ટુ ગો ટુ અ હાઈ સ્કૂલ। હાઈ સ્કૂલ એટલે ઉપરના ધોરણમાં, ઊંચી સ્કૂલમાં, મોટા ધોરણમાં। કારણ કે બીકોઝ એટલે કારણ કે, હી એટલે તે, વોન્ટેડ એટલે ઈચ્છતો હતો અને ગો એટલે જવું। કારણ કે તે ઉપરના ધોરણમાં જવા ઈચ્છતો હતો એટલા માટે એ સીડી ક્લાસમાં લઈને આવ્યો। આ બધા જોક્સ છે, એક જોક્સ ટાઈપના ડાયલોગ છે શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે। આ તમે ક્લાસમાં અભિનય કરી શકો છો। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ, તો કે ડિસ્ક્રાઇબ ધ પિક્ચર યુઝિંગ ધ વર્ડ્સ। તમારે આ જે તમને ચિત્ર આપેલું છે એને ડિસ્ક્રાઇબ એટલે કે રજૂ કરવાનું છે, આના વિશે તમારે વાક્ય લખવાના છે। યુઝિંગ ધ વર્ડ્સ, તમને અહીંયા શબ્દ આપેલા છે, ચિલ્ડ્રન છે, સ્લાઇડ છે, સ્વિંગ છે, ટ્રી છે, ફૂટબોલ છે, સ્કેટબોર્ડ છે, ગાર્ડન છે। આ બધાનો ઉપયોગ કરીને તમારે વાક્ય બનાવવાના છે। જોઈએ આપણે, તો કે ડિસ્ક્રાઇબ ધ પિક્ચર યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ। ચિલ્ડ્રન એટલે કે બાળકો,
સ્લાઇડ એટલે કે લસરપટ્ટી અથવા તો લપસણી. સ્વિંગ એટલે કે હિંચકો. ટ્રી એટલે વૃક્ષ અથવા ઝાડ. ફૂટબોલ એટલે ફૂટબોલ. સ્કેટબોર્ડ એટલે સ્કેટબોર્ડ. અને ગાર્ડન એટલે ઉદ્યાન. ઉદ્યાન અથવા તો બગીચો કંઈ. ઓકે, તો આ જે તમને શબ્દ આપેલા છે શબ્દના આધારે તમે અહીં મેં દર્શાવેલું છે એ રીતે લખો તો પણ વાંધો નહીં. અને જો વિદ્યાર્થી મિત્રો તમને વાક્ય રચના આવડતી હોય કે આગળ ધેર લેવું, પછી એના પછી ઇઝ લેવું એક વચન હોય તો, અથવા તો બહુવચન હોય તો એના પછી જે આર લેવું, એ રીતે તમને આવડતું હોય તો તમે તમારી રીતે પણ વાક્ય બનાવી શકો છો. પણ અહીં આપણે એકદમ સરળ વાક્યનો ઉપયોગ કરેલો છે. જોઈએ તો કે ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ ગાર્ડન. આ એક બગીચાનું ચિત્ર છે. There are many trees and flower plants in the garden. There are many trees એટલે કે ત્યાં એમાં ઘણા બધા વૃક્ષો છે. and flower plants in the gardens એટલે કે ફૂલ આવે એના છોડવાઓ બગીચામાં છે. There are many children in the garden. જો children ઉપયોગ થઈ ગયો, ત્યારબાદ ટ્રીનો ઉપયોગ થઈ ગયો, ગાર્ડનનો ઉપયોગ થઈ ગયો, તો તમારે આવી રીતે ભલે આડા અવળા શબ્દો થાય પણ બધા શબ્દોનો ઉપયોગ આવી જવો જોઈએ. એટલે કે વાક્યમાં એ શબ્દ આવી જવા જોઈએ. There are many children in the garden એટલે કે ગાર્ડનમાં બગીચામાં ઘણા બધા બાળકો છે. There is a swing and slide in the garden. સ્વિંગ એટલે હિંચકો અને સ્લાઇડ એટલે આપણે જેને લસરપટ્ટી કહીએ છીએ, લપસણી કહીએ છીએ. There is a swing એટલે કે ગાર્ડનમાં બગીચામાં હિંચકો અને લપસણી પણ છે. A boy is swinging. અહીં જો છોકરો હિંચકા ખાઈ રહ્યો છે, ચિત્રમાં તમે જોઈ શકો છો તો કે a boy is swinging, છોકરો હિંચકા ખાઈ રહ્યો છે. A girl is skipping, છોકરી દોરડા કૂદી રહી છે. સ્કીપિંગ એટલે દોરડા કૂદવા. A boy is playing on the skateboard. આને સ્કેટબોર્ડ કહેવાય. તો કે છોકરો છે એ સ્કેટબોર્ડની ઉપર રમી રહ્યો છે. સમ ચિલ્ડ્રન આર પ્લેઇંગ ફૂટબોલ. ઘણા બધા છોકરાઓ, અમુક છોકરાઓ, સોરી સમ એટલે અમુક થશે, અમુક છોકરાઓ, સમ ચિલ્ડ્રન આર પ્લેઇંગ ફૂટબોલ, અમુક છોકરાઓ ફૂટબોલ રમી રહ્યા છે. જો આપણને દેખાય છે અહીંયા. તો આવી રીતે તમે આપણને જે શબ્દ આપેલો છે એનો ઉપયોગ કરીને વાક્ય બનાવી શકો છો. ફરીવાર જોઈ લઈએ. There is a picture of a garden. બગીચાનું ચિત્ર આપેલું છે. There are many trees and flower plants in the garden. બગીચામાં ઘણા બધા વૃક્ષો અને ફ્લાવર પ્લાન્ટ્સ એટલે કે ફૂલોના છોડવાઓ છે. There are many children in the garden. બગીચામાં ઘણા બધા છોકરાઓ છે. Many children એટલે ઘણા બધા બાળકો. There is a swing and a slide in the garden. બગીચામાં લપસણી અને હિંચકો છે. A boy is swinging, છોકરો હિંચકા ખાઈ રહ્યો છે. A girl is skipping, છોકરી દોરડા કૂદી રહી છે. A boy is playing on the skateboard, છોકરો સ્કેટબોર્ડ પર રમી રહ્યો છે. Some children are playing football, અમુક છોકરાઓ ફૂટબોલ રમી રહ્યા છે. એટલે તમારે આખું આ જે ચિત્ર છે એના આધારે જ વાક્ય બનાવવાના છે, પણ અંગ્રેજીમાં. આગળ જોઈએ. ડુ ઇટ યોર સેલ્ફ. ડુ ઇટ યોર સેલ્ફ એટલે તમારી જાતે જ કરવાનું છે. જોઈએ તો કે પહેલું છે એ મેક અ લિસ્ટ ઓફ થિંગ્સ ઇન યોર ક્લાસરૂમ. થિંગ્સ એટલે વસ્તુઓ. તો કે તમારા ક્લાસરૂમમાં જે વસ્તુઓ હોય એની આખી લિસ્ટ બનાવવાની છે. ક્લાસિફાઈ ધેમ ઇન વન એન્ડ મેની. તમારે પાછું એ પણ કહેવાનું છે કે એક વચન છે કે બહુવચન, તો બે ભાગ પાડી દેવાય. એક બાજુ એક વચન એટલે કે વન અને બીજી બાજુ બહુવચન એટલે કે મેની. હવે બ્લેકબોર્ડ હોય તો એક વચન હોય, તો અહીંયા એ બ્લેકબોર્ડ. ત્યારબાદ ચાર્ટ્સ હોય તો ચાર્ટ્સ ઘણા બધા હોય, ફળોના હોય, ABCDના હોય, કલમ ખટારો એટલે કે કલમના એના હોય, મૂળાક્ષરોના, તો કે ચાર્ટ્સ. ત્યારબાદ અહીંયા એક જ બ્લેકબોર્ડ હોય એટલે અ બ્લેકબોર્ડ.
ત્યારબાદ ઘણી બધી પેન્સિલ્સ હોય, બધા સ્ટુડન્ટ્સ પાસે હોય, એટલે ક્લાસરૂમની બધી પેન્સિલ્સ ગણીએ તો પેન્સિલ્સ. ત્યારબાદ ટીચરનું એક જ ટેબલ હોય એટલે અ ટેબલ. ત્યારબાદ ટીચરની એક ખુરશી હોય એટલે કે અ ચેર. ત્યારબાદ ઘણા બધા બેગ્સ હોય એટલે બેગ્સ. ત્યારબાદ ઘણા બધા પંખાઓ હોય એટલે ફેન્સ. ટ્યુબલાઇટ્સ ઘણી બધી હોય તો કે ટ્યુબલાઇટ્સ. આવી રીતે તમારે આખો ચાર્ટ બનાવવાનો છે એકવચન અને બહુવચનમાં. અને તમારા ક્લાસમાં એકવચન કેટલી વસ્તુઓ છે એટલે કે કઈ વસ્તુ એવી છે જે એક જ હોય અને કઈ વસ્તુ એવી છે, આમાં હજુ બેન્ચીસ આવશે. ત્યારબાદ તમારે ડસ્ટર લખવું હોય તો અહીંયા એ ડસ્ટર, એ ચોક સ્ટીક, કારણ કે શિક્ષક પાસે એક જ ડસ્ટર અને એક જ ચોક સ્ટીક હોય. એક રજિસ્ટર હોય એટલે એ રજિસ્ટર. પછી ડસ્ટબિન એક હોય એટલે એ ડસ્ટબિન. આવી રીતે તમે તમારા ક્લાસમાંથી નિરીક્ષણ કરીને જોઈને લખી શકો છો. આગળ જોઈએ. બી, રાઇટ અ પેરેગ્રાફ વિથ ધ હેલ્પ ઓફ ધ પિક્ચર એન્ડ વર્ડ્સ. હેલ્પ એટલે મદદ, તો કે તમારે પેરેગ્રાફ લખવાનો છે. શેની મદદથી? તો કે તમને અહીંયા જે ચિત્ર આપેલું છે એની મદદથી, અને અહીંયા તમને જે શબ્દ આપેલા છે અ લેડી, અ બોય, અ પ્લેન, અ ગ્રીન કાર, અ ટ્રેન, સમ યોટ, અ હેલિકોપ્ટર, અ બસ, અ બ્રાઉન બર્ડ અને અ સ્ક્વિરલ. તો એના આધારે તમારે એ વાક્યમાં એનો ઉપયોગ કરીને, આ શબ્દનો વાક્યમાં ઉપયોગ કરીને તમારે વાક્ય લખવાના છે. અ લેડી એટલે સ્ત્રી, અ બોય એટલે છોકરો, અ પ્લેન એટલે પ્લેન વિમાન, અ ગ્રીન કાર એટલે કે લીલા રંગની કાર, અ ટ્રેન એટલે રેલગાડી, સમ યોટ, યોટ એટલે શું થાય તો કે હોડી, આપણે જે હોડી બોટ કહીએ છીએ તે. ત્યારબાદ અ હેલિકોપ્ટર એટલે હેલિકોપ્ટર, અ બસ એટલે બસ, અ બ્રાઉન બર્ડ એટલે કે કથ્થઈ રંગનું પક્ષી અને અ સ્ક્વિરલ એટલે ખિસકોલી. તો આ શબ્દોનો ઉપયોગ કરીને તમારે વાક્ય લખવાના છે. જોઈએ આપણે. ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ ગાર્ડન એટલે કે આ બગીચાનું ચિત્ર છે. આપણને દેખાય છે અહીંયા આખું બગીચાનું, તમને આગળનું જે ચિત્ર આપેલું છે બગીચાનું ચિત્ર છે. તો કે ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ અ ગાર્ડન. ઇટ ઇઝ નિયર અ રિવર. રિવર એટલે શું થાય તો કે નદી. તો જો અહીંયા તમને નદી દેખાય છે, જો અહીંયા આખી, તો કે તે નિયર એટલે બાજુમાં. તો આ જે બગીચો છે એની બાજુમાં નદી છે, તો કે નદીની બાજુમાં ગાર્ડન છે. ધેર આર મેની ટ્રીઝ એન્ડ પ્લાન્ટ્સ ઇન ધ ગાર્ડન. મેની એટલે ઘણા બધા, ટ્રીઝ એટલે વૃક્ષો અને પ્લાન્ટ્સ એટલે છોડવાઓ. તો કે ગાર્ડનમાં, બગીચામાં ઘણા બધા વૃક્ષો અને છોડવાઓ છે. ટુ બોયઝ આર પ્લેઇંગ ફૂટબોલ. અહીંયા તમને દેખાય છે બે છોકરાઓ ફૂટબોલ રમી રહ્યા છે. તમારે આખું ચિત્ર જોઈને જ કરવાનું છે એટલે ટુ બોયઝ આર પ્લેઇંગ ફૂટબોલ. ત્યારબાદ અ લેડી ઇઝ વોકિંગ વિથ પ્રેમ. વોકિંગ એટલે ચાલવું. જો આ જે લેડી છે, આ જે સ્ત્રી છે એ બાબા ગાડી એટલે નાના છોકરાની જે ગાડી આવે એમાં નાનું છોકરું છે એને લઈને ચાલી રહી છે. વોકિંગ એટલે ચાલવું. અ બોય ઇઝ પ્લેઇંગ વિથ હિઝ ટોય કાર. એક છોકરો છે એ એની ટોય કાર વડે રમી રહ્યો છે. અહીંયા આપણને દેખાય છે આ જે છોકરો છે એની રમકડાની ગાડી વડે રમી રહ્યો છે. ત્યારબાદ there is a squirrel in the bush. bush એટલે ઝાડવું. તો કે અહીંયા આપણને ઝાડવાની ઉપર એક સ્ક્વિરલ એટલે ખિસકોલી દેખાય છે. there is a squirrel in the bush એટલે કે ઝાડવા પર એક ખિસકોલી છે. a brown bird is flying in the garden. બ્રાઉન બર્ડ એટલે કે જે કથ્થઈ રંગનું પક્ષી છે એ ગાર્ડનમાં ઉડી રહ્યું છે. there is a bridge near the garden. બ્રિજ એટલે પુલ થાય. તો કે ગાર્ડનની બાજુમાં એક પુલ છે. જો અહીંયા આપણને દેખાય છે આ પુલ. ત્યારબાદ there is a bus near the bridge. બ્રિજની બાજુમાં એક બસ છે. નિયર એટલે બાજુમાં થશે. ત્યારબાદ there is a train too. આ જે TOO વાળો ટુ છે ને એટલે પણ થાય. તો કે એક ટ્રેન પણ છે. there is a green car under the bridge. અંડર એટલે નીચે. તો કે બ્રિજની નીચે, પુલની નીચે એક લીલી ગાડી છે. there are many yachts. ઘણી બધી હોડીઓ છે. in the river
એટલે કે નદીમાં ઘણી બધી હોડીઓ છે. અ પ્લેન ઇઝ ફ્લાઇંગ ઇન ધ સ્કાય. ધેર ઇઝ અ હેલિકોપ્ટર ટુ. અ પ્લેન ઇઝ ફ્લાઇંગ ઇન ધ સ્કાય એટલે કે વિમાન આકાશમાં ઉડી રહ્યું છે. ધેર ઇઝ અ હેલિકોપ્ટર ટુ. અહીંયા પણ પાછું ટુ આવ્યું. ટુ એટલે પણ, ત્યાં એક હેલિકોપ્ટર પણ છે. તો આપણને જે શબ્દ આપેલા છે એ શબ્દના આધારે આપણે વાક્ય લખવાના છે. બધા શબ્દ આવી જવા જોઈએ અને વાક્ય રચના પ્રમાણે વાક્ય પણ બનવા જોઈએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણું યુનિટ નંબર 1 સ્માઇલ પ્લીઝ અહીં પૂર્ણ થાય છે. આગળ જો તમે કોઈ પણ વિડીયો જોવાના બાકી હોય તો જોઈ લેજો. આભાર.